પાર્ટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે અખિલ હિન્દ મહિલા પરિષદની બહેનો દ્વારા ભવ્ય પોથી યાત્રા નીકળી। કથાકાર દિવ્યાબેન સાધુ દ્વારા 24 અવતારોની કથા અને ભાગવત મહાત્મ્યનું રસપાન કરાવતા શ્રોતાઓ મંત્રમુગ્ધ। પારડી ધીરુભાઈ હોલ ખાતે આસિત ઉર્ફે ગુરુ દેસાઈ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા રાજકોટના સુપ્રસિદ્ધ કથાકાર દિવ્યાબેન સાધુની અમૃતવાણીથી શ્રોતાઓને 24 અવતારોની કથા અને ભાગવત મહાત્મ્યનું રસપાન કરાવી રહ્યા છે। કથાના પ્રથમ દિવસે અખિલ હિન્દ મહિલા પરિષદની બહેનો દ્વારા એક ભવ્ય પોથયાત્રા કાઢવામાં આવી હતી, જે વાજતે ગાજતે ધીરુભાઈ હોલ ખાતે પહોંચી હતી, જ્યાં શ્રીમદ ભાગવત ગ્રંથનું વિધિવત પૂજન અર્ચન કરી દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મધુર ભજનો સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આ કથા 22 જૂનથી શરૂ થઈને 28 જૂન સુધી સાંજે 4 થી 7 વાગ્યા સુધી ચાલશે। આ ધાર્મિક મહોત્સવમાં આયોજક આસિત ઉર્ફે ગુરુ દેસાઈ સાથે અલ્પાબેન દેસાઈ, મનીષાબેન ઠાકોર, પુષ્પાબેન પારડીવાલા, અલકાબેન પારેખ, જાગૃતિબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અખિલ હિન્દ મહિલા પરિષદના મીનાબેન કોઠારી, હિનાબેન મપારા, વર્ષાબેન કંસારા તેમજ એલી ક્લબના પ્રમુખ નિર્મળાબેન પરમાર પણ હાજર રહ્યા હતા। કથાના મુખ્ય યજમાન તરીકે વાપીના રેણુકાબેન રમેશચંદ્ર પંચાલ અને બ્રહ્મભોજનના મુખ્ય લાતા તરીકે વલસાડના બિલ્ડર કાળુભાઈ આહિર, દ્વારકેશ બિલ્ડર ઉપસ્થિત રહ્યા હતા। કથા દરમિયાન દરરોજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આગામી 26મી જૂને નલખેડાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એક ભવ્ય બગલામુખી હવનનું આયોજન કરાયું છે, જેમાં 108 જેટલા જોડાઓ આહુતિ આપશે। તે જ રાત્રે મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં ગુજરાતના લોકપ્રસિદ્ધ ગાયિકા સંગીતાબેન લાબડિયા, સ્વામિનારાયણ સંપ્રદાય સાળંગપુરના ધામના આર્યન ભગત અને સોનલબાના સથવારે એક ભવ્ય લોક ડાયરાનું નિઃશુલ્ક આયોજન પણ કરવામાં આવ્યું છે। પારડીના આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ ભક્તિ ગંગાનો લાભ લેવા અને કથા શ્રવણ કરવા માટે ગુરુ દેસાઈના આયોજક સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભાવથી ભજન કરી લ્યો તો આપણે સૌ બે હાથને ઊંચા કરી સૌ સાથે મળી અને પારડીની પાવન ધરા ઉપર ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર દિવ્યા દીદી સાધુ, જેઓ પારડીના આંગણે સૌ દક્ષિણ ગુજરાતમાં કહું તો ખોટું નથી, પ્રથમવાર અહીંયા ઉપરી વચ્ચે ઉપસ્થિત થયા છે। આ કથાના મુખ્ય યજમાન બેન શ્રી રેણુકાબેન રમેશચંદ્ર પાંચાલ, જેઓ ઉદ્યોગપતિ છે વાપીના, અને આ કથાના બ્રહ્મભોજનના મુખ્ય દાતા એવા કાળુભાઈ આહિર, દ્વારકેશ બિલ્ડર વલસાડ, અને આ કથા 22મી તારીખથી લઈ 28મી તારીખ સુધી ધીરુભાઈ સત્સંગ હોલમાં સાંજે 4 થી 7 મુકામે ભવ્ય કથાનું આયોજન છે। દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ 26મી તારીખે ગુજરાતના લોક પ્રસિદ્ધ ગાયિકા સંગીતાબેન લાબડિયા અને સ્વામિનારાયણ સંપ્રદાય સારંગપુર ધામથી આર્યન ભગત અને ખાસ ચારણ સમાજ અને ગઢવી સમાજના માતા એવા શ્રી સોનલબાઈ આવવાના છે, અને ભવ્ય લોક ડાયરો મોરારજી દેસાઈ ઓડિટોરિયમની અંદર રાખવામાં આવ્યો છે। એની કોઈ ફી નથી, પહેલા તે પહેલોના ધોરણે સ્થાન ગ્રહણ કરવાનું રહેશે। 26મી તારીખે સૌ પ્રથમવાર બગલામુખી નલખેડાથી ખાસ બ્રાહ્મણો દ્વારા ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું છે। 108 જેટલા જોડાઓ આ હવનની અંદર બેસવાના છે। સૌ નગરજનોને ખૂબ મોટી સંખ્યામાં આ કથાનો શ્રવણનો લાભ લેવા માટે વિનંતી છે। ફરી એકવાર આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આવો એવી અમારી અપીલ છે। જય સિયારામ। હું કથાકાર દિવ્યાબેન સાધુ રાજકોટથી 7 દિવસની આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કિલ્લા પારડીની આ પાવનધારામાં થઈ રહ્યું છે। આજે પોથી યાત્રાનું દીપ પ્રાગટ્યનો દિવસ છે, તો આપ સૌ કિલ્લા પારડીની ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાવો લેવા માટે, રસપાન કરવા આવવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। આવો સૌ સાથે મળી ભગવાનનું ભજન કરીએ, કથા શ્રવણનો લાવો લઈએ। શ્રીમદ ભાગવત એટલે મુખ્ય 24 અવતારોની કથા। 24 અવતારોની કથા આપણે શ્રોતાઓને સંભળાવશું, ત્યારબાદ આજે પ્રથમ દિવસ છે તો કથાનું મહાત્મ્ય આપણે લોકોને કહીશું,
અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો આપણે ઉજવશું સાથે મળી. આપ સૌને શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ લેવો હોય તો સ્થળ છે ધીરુભાઈ સત્સંગ હોલ, કિલ્લા પારડી, વલસાડ. તો આપ સૌ આ સ્થળ પર આવી અને કથા શ્રવણનો લાવો લઈ શકો છો. અને દરરોજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.